મિર્જાપર પાસે આવેલ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરી રહેલ શખ્સે 45,000 રોકડ રકમની ચોરી કર્યા બાદ પોલીસે સફાઈ કામદારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। મિર્જાપર પાસે આવેલ ડોક્ટર તુષારભાઈ સુથારની ઓર્થોપેડિક હોસ્પિટલમાં રોકડ રકમની ચોરી થયેલ હોય પોલીસ કચેરીએ તેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેની તપાસમાં સીસીટીવી કેમેરામાં સફાઈ કામદાર દ્વારા લોકરમાંથી આ રકમ ઉપાડી જવાનું માલુમ પડ્યું હતું, જેના પગલે પોલીસે તે સફાઈ કામદાર મુકેશની શોધખોળ શરૂ કરી હતી, જેમાં સફળતા મળતા તેની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો। ચોરી અંગેનો ગુનો દાખલ કરીને આરોપી સામે આગળની પૂછપરછ કરવામાં આવી રહેલ હોવાનું પોલીસ કર્મીએ ચંચળ ન્યૂઝ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું। ઓર્થોપેડિક હોસ્પિટલ છે, ઓર્થોપેડિક હોસ્પિટલ મિર્જાપુર રોડ પર, અને ત્યાં આગળ સફાઈ કામદાર તરીકે હતો મુકેશ। એ રાજસ્થાનનો મૂળ વતની છે અને ત્યાં સફાઈ કામદાર તરીકે હતો અને 17 તારીખે 17/10 એને ડોરમાં દબાઈ લોક ખોલી અને મોંથી 45,000 રૂપિયાની ચોરી કરેલી, જે બાબતે ડૉક્ટર તુષારભાઈ સુથારના મેનેજર વિશાલભાઈએ ફરિયાદ આપેલી છે 22 તારીખના રોજ। જે તપાસ કરતો આરોપી આજે ભુજ તપાસ કરતો મળી આવ્યો। એ આરોપી નોકર ચોરીનો છે, એનું નામ મુકેશ છે અને મિર્જાપુર રોડ ઉપર ઓર્થોપેડિક હોસ્પિટલમાં જે ચોરી કરી છે ત્યાં સફાઈ કામદાર તરીકે હતો, એટલે નોકર ચોરીનો ગુનો દાખલ કરેલો છે। તપાસ કરતો આજે આરોપી મળી આવેલ છે, જેનું નામ છે મુકેશભાઈ, જે મૂળ વતની રાજસ્થાનનો શું કે નોકર ચોરી છે, એટલે લગભગ 45,000ની ચોરી બતાવી છે મેનેજરે કે 45,000 ડોરમાં પડ્યા હતા એ લઈ ગયું। એ સીસી કેમેરા છે ને, જે સીસી કેમેરામાંથી અમે પેન ટ્રાય કરી બીજી કરી, એમાં એ લેતો પૈસા ડોર ખોલી પૈસા લેતો ખિસ્સામાં ગાલતો પકડી ગયો ઝડપી।